આ એ જ માં છે કે જ્યારે જરૂર પડે ત્યારે ક્ષમા આપવાનું પણ જાણે છે. અને ક્ષમા કેવી સાહેબ? હવે આનાથી મોટી વાત મારે શું કરવી કે આદિશક્તિ હું કરી શકે ને હું ન કરી શકે સાહેબ. એની કક્ષા, એની ઊંચાઈ, પછી એ ઊંચાઈ દયાની હોય કે ઊંચાઈ પછી ક્ષમાની હોય સાહેબ. એ ઊંચાઈ પછી દાનની હોય કે ઊંચાઈ પછી ધર્મની હોય. જે માના 6 છોકરાના માથા જેને ઉતારી લીધા હોય ભાઈ, એક માને પૂછો કે એક દીકરો જો વયો ગયો દુનિયા છોડીને, માની દશા શું હશે? એ આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ હોય સાહેબ. પણ એ પરિવાર પાછળ બીજા સંતાનો ના મોઢા જ્યારે કેન્દ્ર વચ્ચે આવી જાય છે ત્યારે પણ એ જીવી ન શકે. એક માનો એક દીકરો વયો ગયો હોય સાહેબ, એ માને પૂછો એ વેદના શું છે? અહીંયા દ્રૌપદી ના 6 છોકરાના માથા અસ્વસ્થામાં રાત્રિના સમયે ઉતારી લીધા અને હવાર થયું. અને હવારે જ્યારે એ દ્રૌપદી, આ વાત એટલા માટે આ દ્રૌપદી કોઈ સામાન્ય નથી. આ દ્રૌપદી ત્રીજા યુગની સતી નારી છે સાહેબ. આ ખપ્પર જોગણી છે, પરાંબા છે, પરમેશ્વરી છે, જગદીશ્વરી છે. દ્રૌપદી કોઈ સામાન્ય નહીં. ત્રીજા યુગમાં જાણીતે માં, જ્યાં જોવું ત્યાં જોગવા. ત્રીજા યુગની નારી એ સતી કોણ, જોગણી કોણ? તો કે દ્રૌપદી. પણ આ ઈ દ્રૌપદી જ્યારે હવાર થયું અને હવારે જ્યારે છોકરાને ઉઠાડવા માટે આવે છે અને જ્યાં પ્રવેશ કર્યો ટેન્ટમાં, એ જે આવીને જોયું પણ ત્યાં તો 6 માથા વગરના ધડ પડ્યા છે સાહેબ. આ માની વેદના કેવી હશે? હું તમને કહેવા એ માંગુ છું કે જ્યારે દ્રૌપદી કલ્પાંત કર્યો અને કલ્પાંત કર્યો ત્યારે એ દિશામાં પાંડવો દોડ્યા, કૃષ્ણની પણ હાજરી છે, ધ્યાન દેના. અને એ સમયે અર્જુને જ્યારે આવીને આ દશા જોઈ ત્યારે અર્જુને સંકલ્પ કરી લીધો કે દ્રૌપદી, આપણા બાળકોને જેને આ સ્થિતિ કરી છે, જેને હત્યા કરી છે, હું તમને વચન આપું છું આજ સૂર્યાસ્ત સુધીમાં જો આ આપણા હત્યારાને, બાળકોના હત્યારાને જે સૂર્યાસ્ત સુધી પકડી અને જો તારા ચરણમાં હાજર ન કરું અને હાજર કરી જો એને મૃત્યુ દંડ ના આપું, જો હું એમ ન કરું તો મારી જાતને હું અગ્નિમાં બાળી દઈશ. અને અર્જુન એ સંકલ્પ પ્રમાણે ભગવાન દ્વારકાધીશ સાથે છે અને અશ્વસ્થામાને પકડી અને દ્રૌપદીના ચરણમાં જ્યારે હાજર કરી અને તલવારને ખેંચી અને જ્યાં માથું ઉતારવા જાય ત્યારે દ્રૌપદીએ હાથ પકડી લીધો અને દ્રૌપદી એમ કહ્યું છે ન હંતવ્યમ, ન હંતવ્યમ, એને મારશો નહીં. ત્યારે ભીમે કહ્યું આ તો આતતાઈ છે અને છોકરાના માથા ઉતારી લીધા. બ્રાહ્મણ ભલે છે પણ આતતાઈ છે, હત્યારો છે. ત્યારે દ્રૌપદી કહ્યું હું એ ઈચ્છતી નથી. કેમ? કારણ કે મારા અહીંયા 6 છોકરા જતા રહ્યા. આ વેદના હું સમજુ છું કે આ માની વેદના શું છે. અને તો અસ્વસ્થામાં તમે મારશો તો એમની માં છે કૃપી, અને કૃપી દુખી થાય એવું હું ઈચ્છતી નથી. કારણ એક માં તો દુખી છે, હું બીજી માને દુખી કરવા નથી માંગતી. આ દ્રૌપદી છે સાહેબ. અને એ જ દ્રૌપદી, ધ્યાન દેના, એ જ દ્રૌપદી અહીં અસ્વસ્થામને ક્ષમા પણ આપે છે. અને એ દ્રૌપદીએ સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી ભીમ આ દુશાસનની છાતી ચીરી અને ખોબો ભરીને લોહી મારા વાળની અંદર તેલની જેમ નહીં રેડે ત્યાં સુધી મારા વાળનો અંબોળો નહીં બાંધું. આ એ જ દ્રૌપદી સંકલ્પ કરવા વાળી અને એ જ દ્રૌપદીએ આજે પોતાના છોકરાના માથા ઉતારી લીધા, એને પણ ક્ષમા આપવા વાળી જો કોઈ હોય તો આ જગદંબા છે સાહેબ. આ આદિશક્તિ છે. આ એક માં જ કરી શકે સાહેબ, બાકી અસંભવ.